બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ તો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ખેડાના ડાકોરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં અનેક લોકો પોતાના પડતર કામ, આવકના દાખલા, રાશન કાર્ડ, આધાર કાર્ડ આ સહિતના કામો માટે પહોંચ્યા હતા। ત્યારે નેશ ગામના એક વૃદ્ધા કૈલાશ પટેલની તબિયત ખરાબ હોવાથી તેમને એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા। આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડમાં મોબાઈલ લિંક કરાવવા માટે કૈલાશબેનને એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા। વાઇબ્રન્ટ સમિટ દરમિયાન વિવિધ સેમિનાર યોજાશે અને જે પૈકી ગતિશક્તિ ગુજરાત અંગે વાઇબ્રન્ટમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં સેમિનાર યોજાશે અને આ ઉપરાંત એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ અંગે પણ સેમિનાર યોજાશે। આ સેમિનારમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। આ સેમિનાર થકી ગુજરાતમાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ અંગે ગુજરાતમાં રહેલી તકોની માહિતી આપવામાં આવશે। આ સેમિનારમાં 3 અમે રાખ્યા છે પાર્ટ। एक है इनॉग्रल सेशन है जो भारत सरकार कैबिनेट मंत्री श्री, गुजरात सरकार मंत्री श्री, मुख्य सचिव श्री भारत सरकार डिपार्टमेंट सचिव हाजिर रहेશે। એમાં હું પણ હાજર રહીશ। સેકન્ડ ટેકનિકલ સેશન છે, પંચાયતી પાણી સાહેબ લીડ કરશે, એમાં પણ એક્સપર્ટ્સ છે। તે પછી પેનલ ડિસ્કશન છે। ઇન્ડિયામાં પહેલી વખત ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લીઝિંગની ફેસિલિટી ચાલુ કરવામાં આવી છે અને ત્યાંથી હવે જે નેશનલ ઇન્ટરનેશનલ એરલાઇન્સ છે એને લીઝિંગની કામગીરી બી ચાલુ કરી છે। એટલે એરક્રાફ્ટ લીઝિંગની જે ફેસિલિટી ગિફ્ટમાં ચાલુ થઈ છે એ બાબતમાં ચર્ચા વિચારણા થાય અને એ બાબતમાં લોકોનો અભિપ્રાય શું છે અને કઈ રીતે એને આગળ વધારી શકાય એ એક ખૂબ મહત્વનો અમારા પાસે એનો બેકગ્રાઉન્ડમાં છે। મહેસાણા જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામનારની 636 લોકોને સહાયની અરજીઓ નામંજૂર કરાઈ હોવાની વિગત છે। જરૂરી આધાર પુરાવા રજૂ ન કરાતા અરજીઓને નામંજૂર કરવામાં આવે છે। 2020 થી 2022 સુધી આ 2 વર્ષમાં 4438 લોકોની કોરોનાથી મૃત્યુ થયાની માહિતીની અરજીઓ મળી હતી, જે પૈકી 3802 લોકોને 50,000 લેખે 19 કરોડની સહાય ચૂકવાઈ છે, જ્યારે આધાર પુરાવાના અભાવે 636 અરજીઓને નામંજૂર કરવામાં આવી છે। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।